પરીક્ષામાં પાસ કરાવવાના કૌભાંડનો મામલો। વીજ કંપનીની ઓનલાઈન પરીક્ષામાં પાસ કરાવવાના કૌભાંડનો મામલો। MGVCLમાં ફરજ બજાવતા 20 કર્મીઓ સસ્પેન્ડ। 20 કર્મીઓમાંથી કેટલાક કૌભાંડમાં સંડોવાયેલા હોવાની ચર્ચા। જુનિયર આસિસ્ટન્ટની પરીક્ષામાં ગેરરીતિ આચરી પાસ થયા હતા। રાજ્યની વીજ કંપનીઓમાં વર્ષ 2020-21માં વિદ્યુત સહાયકોની લેવાઈ હતી ઓનલાઈન પરીક્ષા। સમગ્ર ઉર્જા કૌભાંડનો સુરત પોલીસે પર્દાફાશ કર્યો હતો। આ સમગ્ર મામલે MGVCLના MD તેજસ પરમારે પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું। MGVCL દ્વારા 20 જેટલા જુનિયર આસિસ્ટન્ટને સસ્પેન્ડ કરવાની એક બાબત અત્યારે મીડિયામાં વહેતી થયેલી છે। એ બાબતે સ્પષ્ટતા કરતા જણાવવાનું કે 2020ની સાલમાં જુનિયર આસિસ્ટન્ટ વિદ્યુત સહાયકની એક ભરતી હાથ ધરવામાં આવેલી હતી, જેમાં ઓનલાઈન એક્ઝામ કન્ડક્ટ કરવામાં આવી હતી। જે બાબતે 2024ની સાલમાં સુરત ક્રાઇમ બ્રાન્ચમાં એક ફરિયાદ દાખલ થઈ હતી। એટલે અત્યારે હાલ સુરત ક્રાઇમ બ્રાન્ચ તરફથી આની તપાસ ચાલી રહી છે અને તપાસ દરમિયાન કેટલાક જે નામો આવ્યા અને એમાં જે FIR અને ચાર્જશીટ દાખલ થઈ એના અનુસંધાને કંપનીના નિયમો અનુસાર જે કર્મચારીઓ MGVCLના છે એમની સામે આ સસ્પેન્શનની કાર્યવાહી નિયમ અનુસાર કરવામાં આવી છે અને વધુમાં એમની સામે ખાતાકીય તપાસ હાથ ધરવામાં આવશે। એટલે આ જે તમામ પ્રક્રિયા છે એ એક સબ જ્યુડિશિયસ પ્રોસેસના ભાગ હેઠળ અત્યારે કરવામાં આવી રહી છે।